અમેરિકાથી ત્યાં આગળ આપણી મુખ્ય સેવા બધી સંભાળનાર કનુભાઈ CEO એ પોતે આવ્યા હતા અને એ પરિસ્થિતિ એવી હતી, એ પોતે ખૂબ જ એવા ગડગડા થઈ ગયા અને ઈશ્વરચરણ સ્વામી પાસે તેઓ રડી પડ્યા અને બોલ્યા કે સ્વામી, અમે પ્રમુખ સ્વામી મહારાજને કોલ આપેલો કે અક્ષરધામ પૂરું કરી દઈશું અને પ્રતિષ્ઠામાં આવવાનો સ્વામીએ પણ કોલ આપેલો, તો હવે એ કોલ જે આપ્યો છે એ કોણ પૂરો કરશે ને અમારે કોની પાસે કોલ પૂરો કરવાનો? ત્યારે ઈશ્વરચરણ સ્વામી તરત જ નિષ્ઠાથી બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ ગયા જ નથી, આપણને મહંત સ્વામી મહારાજ આપીને ગયા છે. પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજમાં જ છે અને મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ છે અને એ પોતે પ્રતિષ્ઠા માટે એ ત્યાં આગળ વધારશે. એકવાર તો પ્રસંગ કેવો બન્યો કે ત્યાં આગળ અમદાવાદની અંદર એક મારવાડી હરિભક્ત દર્શન માટે પધારેલા, ત્યાં ઠાકોરજીના પછી ઈશ્વરચરણ સ્વામીને મળ્યા તો પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ જોયું કે એમની સાથે એમનો બાળક પણ હતો અને એમને સાહજિક રીતે પૂછ્યું કે સત્સંગ મેં મજા આતા હૈ? ત્યારે ઓલો બાળક તરત બોલ્યો કે बहुत मज़ा आता है और महंत स्वामी के जब दर्शन करते हैं तो उसमें शास्त्री जी महाराज, योगी जी महाराज और प्रमुख स्वामी महाराज तीनों का मज़ा आता है. આ બાળકે જેવો આ જવાબ આપ્યો ને, તરત જ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ કહ્યું કે અક્ષરવત્સલ સ્વામીને બોલાવો, તાત્કાલિક એમને બોલાવો. અને એ પોતે ત્યાં પહોંચેલે કીધું કે આ બાળકનો ઇન્ટરવ્યૂ લઈ લો. બાળકો એ હૃદયથી બોલતા હોય, ખૂબ નિખાલસ હોય, એમને કોઈ ગોઠવણી ના કરવી પડે, એટલે એનો ઇન્ટરવ્યૂ લઈ લો અને આવા બાળકોને ઇન્ટરવ્યૂ લઈ અને મહંત સ્વામી મહારાજના પ્રસંગો એ ભેગા કરો. આપણે એનું એક પુસ્તક એ લખવું છે. આ મહિમા વિના આ બની ના શકે.